હમણાં અમને એવો મેસેજ મળ્યો હતો કે નાંદા ગામે સમગ્ર ગામે મતદાનનો બહિષ્કાર કર્યો છે, તો આ જે બહિષ્કાર કરવામાં આવ્યો એનો મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ પાણીનું. કારણ કે પાણી 8-10 દી મોકલે છે, 3 થી 4 કલાક આપે છે, 2 કલાક તો ખાલી પાણી લાઈનમાં જ રહે છે. એવું છે, બરોબર. કારણ કે 13 કિલોમીટર લાઈન છે, 2 કલાક તો પાણી ખાલી જ ને લાઈનમાં જ. એટલે જોવા જઈએ તો કેટલો ટાઈમ થી આ નાંદા ગામમાં અને પાણીના પ્રોબ્લેમ સતાવે છે? પાણી તો લગભગ આજ 4 થી 5 વર્ષથી. તો જે આ ડિસિઝન લેવામાં આવ્યું કે મતદાનનો આવતીકાલે બહિષ્કાર કરવામાં આવશે, એટલે ગઈકાલે લેવામાં આવ્યું હતું કે આજે સવારથી લેવામાં આવ્યું? ગઈકાલે સાંજે 6 વાગે. એટલે અત્યારે હાલની પરિસ્થિતિ જોવા જાય તો નાંદા ગામમાં શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો પાણીની જ છે, બાકી તો કાંઈ છે નહીં. કારણ કે બધા ગામે મળી કે મતદાન નથી કરવું, પાણીનો પ્રોબ્લેમ છે, સોલ્વ થાય તો કરશું. સોલ્વ તો પાણીનું થાય જ નથી કઈ. એટલે આજે જે મતદાનનો એક ઉત્સવ છે, તો આજના દિવસે નાંદા ગામમાં કોઈ પણ એક પણ મત પડ્યો એવું તમને જાણવા મળ્યું છે? એક મત પડ્યો. એક મત પડ્યો ખાલી? એક જ. બાકી બધા બુથ ઉપર અત્યારે મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો? હા, બહિષ્કાર કરવામાં આવ્યો. ચલો, થેન્ક યુ. આપનો આભાર. મહાસાપુરા ન્યૂઝ સાથે વાત કરવા બદલ. ઓકે.